આમ પકડી રાખો. આજ રોજ ગામ સુટના શ્રી અર્જુનદાસ અને નટુભાઈ એમના પિતાશ્રી ભગવાનદાસ સાહેબ એમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજે ભજન સત્સંગનો જે કાર્યક્રમ રાખ્યો એમાં ઉપસ્થિત નરસિંહપુરા ગાદીના અધિપતિ શ્રી અમરદાસ સાહેબ, ગામ કોટનાના મહાન સાહેબ શ્રી હરદાસ સાહેબ, શ્રી ઉદયસિંહ સાહેબ, શ્રીદાસ સાહેબ, ગામ કૃષ્ણનગરથી પધારેલ શ્રી કાંતિરામ મહારાજ, હઠીપુરાથી પધારેલ શ્રી જસુરામ મહારાજ, આપણા જ ગામના એવા રૂપારામ મહારાજ. હવે મારે તો કંઈ એમાં વિશેષ કંઈ બોલવાનું ના હોય, પણ સાહેબનો આદેશ થયો છે એટલે એ શબ્દો બોલીશ. શ્રી સદગુરુ કબીર સાહેબનું જે જ્ઞાન છે એ જ્ઞાન એ ભગવાનદાસ સાહેબને વિદ્યાર્થી અવારનવાર અહીંયા આવતા સાહેબ જે કંઈ વાત કરે એને શાંતિથી સાંભળતા, પણ સાહેબ એક શબ્દ વારંવાર બોલતા કે જુક્તિ વિના મુક્તિ નહીં. સાહેબની સાખી શબ્દ બધી વાત કરે, પણ જ્યાં સુધી મનુષ્ય જીવન જે બન્યું છે એમાં તમે જ્ઞાનમાં એનો વિશેષ સમજી અને એનો ઉપયોગ નહીં કરો, યુક્તિ નહીં કરો, તો તમે ક્યારેય આમાંથી મુક્ત થશો નહીં. વાણી તો ઘણા બધા સંતોની છે, કેટલીક વાણી અવર વાણી પણ લાગે કે શું કહેવા માંગતા હશે એમાં, પણ સાહેબની સાથે વાર્તાલાપ થાય અને મને તો એક ટેવ ગણો તો ટેવ અને કુટેવ ગણો તો કુટેવ. જો અધિકારી પુરુષ મળે એટલે મને ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય અને પ્રશ્નનો જવાબ મને યોગ્ય ના મળે ત્યાં સુધી હું એ વાતને મૂકું નહીં. પછી પાછો સાહેબની જોડે આવું અને વાત કરું એટલે કહે સાહેબ કે મારી વાત આમ છે, મારી વાત આમ છે. પણ કબીર સાહેબના જે જ્ઞાનનો માર્ગ જે છે એમાંથી સાચી સમજ આપણે લઈએ તો સર્વ સમાજ પ્રત્યે આપણી દ્રષ્ટિ સમાન થાય, સર્વ પ્રત્યે આપણી ભાવના વિકસિત થાય. રાગ, દેશ, ઈર્ષા, દેખાય આવા જે ગુણો છે એનો ખરેખર જો સાહેબના જ્ઞાનને આપણે સમજ્યા હોય તો 100% એ નાબૂદ થાય એવો મારો પોતાનો સ્વયં અનુભવ છે. કારણ કે સાહેબે જે વાત કરી, કોઈ વ્યક્તિ સાથે સમાજમાં, રસ્તામાં, ગમે ત્યાં કોઈ વાતનો આપણે ભેદ પડે અને પાછું વળીને આપણે જોઈએ તો ખરેખર આપણે સાહેબના સિદ્ધાંતને વરેલા માણસ છે કે આપણામાં ત્યાગની ભાવના, વધ ભાવના, શબ્દને સમજી અને છોડવાની ભાવના, આ ભાવના જો આપણામાં પ્રગટ થાય, આપણું હૃદય શુદ્ધ થાય તો જ સાહેબનું જ્ઞાન આપણને પચ્યું છે એમ એનો અનુભવ કહેવાય. નહીં તો પછી ખાલી સાંભળ્યું અને એ જતું રહ્યું, શબ્દ આવ્યો, શબ્દ જતો રહ્યો. જો સુધી આપણા જીવનની અંદર એ શબ્દોનો વિવેક ના થાય, આપણે એનો ખરેખર આપણા જીવનમાં ઉપયોગ ના કરીએ
તો ગમે તેવી સંતની વાણી હશે, સાહેબનો સાચું સિદ્ધાંત હશે, શબ્દ હશે, ગમે તે હશે, પણ એ નિર્થક છે. સાર્થક ત્યારે જ કહેવાશે કે સાંભળેલો શબ્દ આપણા જીવનમાં રેણીના રૂપમાં આપણે એને ઉતારીએ અને એવું જીવન જીવવાનો આપણે પ્રયત્ન કરીએ, ત્યારે આપણે સદગુરુના શરણે ગયા છે અને સદગુરુનું શરણ આપણે સ્વીકાર્યું છે એવો અહેસાસ આપણને થાય. આટલી વાણી બોલી અને મારી વાણીને વિરામ આપું છું. બોલીએ શ્રી સદગુરુ સાહેબ. માસ્ટર સાહેબ બહુ સારા સુંદર એમના હૃદયના ઉદ્ગાર પ્રગટ કર્યા કે કથની, કરણી અને રહેણી. સૌ પ્રથમ તો જીવનની અંદર આ 3 ટોપિક્સ હોવા જોઈએ. બોલો તેવું પણ જીવન જીવો કે છે, એનું નામ કહેવાય કથની. કરણી તે પરમાન જીવનની અંદર ધારણ કરો. એટલે કથની, કરણી અને રહેણી આ ત્રણેય જો જીવનની અંદર હોય તો આપણને જીવનની અંદર અવશ્ય લાભ થાય. એટલે કહ્યું કથની કથે સો ભૂત હમેરા, કરણી કરે સો નાતી, રહેણી સો રહે ગુરુ હમેરા, હમ રહેણી કે સાથી. માસ્ટર સાહેબે ગુરુ વિશે ઘણી બધી વાતો કરી કે ગુરુ પંકજ પૂંજતા 14 લોક પૂંજાય, શિવ બિરંજી શારદા ધરતા ગુરુનું ધ્યાન. જીવનની અંદર મનુષ્યને ગુરુ તો અવશ્ય હોવા જોઈએ. જ્યાં સુધી ગુરુ વગરનું આપણું આ ભવસાગરની અંદર જે નાવડું છે કે નાવડાની અંદર જો સુખબાન ના હોય ને તો એ નાવ ક્યાં જાય એનું કોઈ ઠેકાણું નથી. એવો આ સંસાર સાગર કે આજના કળિયુગના જમાનાની અંદર જો જીવન જીવવું હોય તો માથે ગુરુ હોવા જરૂરી છે. એટલે એમને ગુરુની પાસે આવેલા, અવારનવાર અનેક પ્રશ્ન કરેલા અને પ્રશ્નનું જ્યાં સુધી સમાધાન ના થાય ત્યાં સુધી જેમ બહુ માણસ તરસ્યો હોય અને એને પોતાની રુચિ અનુસાર જો પાણી ના મળે તો એની પ્યાસ ક્યારેય બુઝાતી નથી. એવા અમારા માસ્ટર સાહેબે ઘણા બધા પ્રશ્નો કરેલા, મારી સમક્ષની અંદર બી પ્રશ્નો કરેલા અને આજે પણ એમને એમના જીવનની અંદર જે પ્રશ્નો કરેલા એનું જે જ્ઞાન એમને પ્રાપ્ત થયું, પેલું શ્રવણ કર્યું, મનન કર્યું અને જીવનની અંદર જીવવા માટે પ્રયત્ન રૂપ અત્યાર બી છે અને ભૂતકાળની અંદર પણ પ્રયત્ન રૂપી રહી અને જીવન જીવી ગયા. એવા અમારા માસ્ટર સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આગળ આપ અમારા અંબાલાલ માસ્ટર સાહેબ કૃષ્ણનગરથી પધારેલ છે. તેવા માસ્ટર સાહેબ ઘણો સમય સાહેબની સાથે બેસતા, ઉઠતા, અવરનવર આવતા જતા અને એમનો દર્શનનો લાભ પણ મને ખૂબ પ્રાપ્ત થયો હતો. તેવા માસ્ટર સાહેબને હું નિવેદન કરું કે 5 મિનિટ માટે આપણા હૃદયના ઉદ્ગાર સાહેબજીની આજના આ રૂડા અવસર પર એમની શ્રદ્ધાંજલિ રૂપી પોતાની જે મનની ભાવના હોય એ પણ પ્રગટ કરશો એવી હું આશા રાખું છું. માસ્ટર સાહેબ કૃષ્ણનગરથી પધારેલ સાહેબ બંદગી આવો. હું પેલ પાછળ હતો.